સુરતમાં અકસ્માત મોતની વધી રહેલી ઘટના વચ્ચે મગદલા હઝીરા બ્રિજ પર રાત્રિના સમયે સર્જાયેલા અકસ્માતમાં એક અડદનું મોત નિપજતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। સુરતમાં અકસ્માતની ઘટનાઓ વારંવાર બની રહી છે, ત્યારે મગદલા હઝીરા બ્રિજ પર રવિવારે રાત્રે 9 વાગ્યાના અરસામાં 55 થી 60 વર્ષના આડિત બચુભાઈ મેઘાભાઈ વસૈયાને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેઓની ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તો બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળે દોડી આવી હતી અને મૃતકનો મૃતદેહ સિવિલમાં ખસેડાયો હતો, જ્યાં મૃતક બચુભાઈ વસૈયા દાહોદના ઝાલોદના હોવાનું સામે આવ્યું હતું। હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મારું નામ હિતેશ શંકરભાઈ મુરલા, બિલ સમાજ સુરત ઘટના ગઈકાલે રાતના એસકે નગર બ્રિજ થી લઈને આફા રોડ ઉપર સર્વિસ રોડ ઉપર મુબાનપરી વાટિકા છે, તે વાટિકામાં અમારા જે વડીલ કાકા છે ત્યાં નર્સરીમાં મજૂરી કામ કરતા હતા। રાતના 9 વાગે બહાર નીકળ્યા હતા ત્યારે અચાનક પૂરપાટ ઝડપે આવતી કોઈ 4 વ્હીલ કારે એમને અડાજણમાં અટકમાં લઈ લીધા અને ગાડી પૂરપાટ ઝડપે ઠોકાતા 20 થી 30 મીટરના દૂર અંતરે રોડ ઉપર ફેંકાયા હતા અને રોડ પર પટકાતા એમનું ગંભીર રીતે માથામાં અને પગ ભાંગી ગયો છે। એ રીતના એક્સિડન્ટ થયા, એમની જગ્યા પર જ ડેથ થઈ છે। વર્ષ એમની ઉંમર છે કે અંદાજે 55 થી 60 વર્ષની અંદરમાં એમની ઉંમર છે। વતન એમનું ઝાલોદ છે, વેલપુરા ગામના છે। આ તાલુકો ઝાલોદ, વેલપુરા ગામ અને દાહોદ જિલ્લાના છે। ઘટના ગઈકાલે રાતના 9 ને 3 વાગે બની હતી એવું એમના છોકરા જણાવે છે, જેથી કરીને સમાજના આગેવાન તરીકે અમારી એક જ માંગ છે કે પરિવારને જે તે 4 વ્હીલ વાળા ગાડીવાળા ઠોકી ગઈ સીસીટીવીના આધારે ધુમ્મસ પોલીસ અમને 4 વ્હીલ વાળાને અને માલિકને અટક કરે અને કાયદેસર કાર્યવાહી કરીને અમારે જે પણ વળતર છે એ વળતરની માંગ સાથે અમે પરિવારને આશ્વાસન આપવા આગેવાનો અહીંયા